દહેગામ હેલ્થ સેન્ટર સામે ગટર ઉભરાતા રાહદારીઓ ત્રાહિમામ, પાલિકાના તંત્રને શાસન કરતા સામે રોષ. દહેગામ નગરપાલિકાના વોર્ડ નંબર 3માં આરોગ્ય હેલ્થ સેન્ટરમાં જાહેર રસ્તા પર છેલ્લા 2 માસથી ભૂગર્ભ ગટર ઉભરાઈ જાહેર રસ્તા ઉપર દૂષિત પાણી ભરાઈ જતા વોર્ડ નંબર 2 અને 3ના નગરજનો, રાહદારીઓ તેમજ આ રોડ પરથી રામાજીના છાપરા, કંથરાઈના છાપરા, હરકજીના મુવાડા અને લવાડ સહિતના ગ્રામજનો પણ આ જાહેર રસ્તા પરથી નીકળતા વાહન ચાલકો ભૂગર્ભ ગટરના દૂષિત પાણીમાંથી નીકળનારાએ દહેગામ પાલિકાના પ્રમુખ વૈશાલીબેન સોલંકી અને વહીવટી તંત્રને નિષ્ફળ ગણાવ્યું હતું. જ્યારે આ વિસ્તારમાં દેવી પૂજક સમાજના માતાના મંદિર તરફ જવાના જાહેર રસ્તા પર ભૂગર્ભ ગટરના દૂષિત પાણી ભરાતા દેવી પૂજક સમાજના રહીશોએ આ મામલે અનેકોવાર પ્રમુખ, ચીફ ઓફિસર અને કલેક્ટરને રજૂઆત કરતા પાલિકા વાલા દૌલાની નીતિ અપનાવતા પાલિકાના પ્રમુખ અને ચીફ ઓફિસરના પેટનું પાણી હલતું નથી તેવું આ વિસ્તારના દેવી પૂજકના સમાજના રહીશો જણાવી રહ્યા છે. અહેવાલ જગતસિંહ દરબાર, પાલનપુર, બનાસકાંઠા, જેબી ગુજરાત ન્યૂઝ. દેવી પૂજક વાસ કહેવાય. અહીંયા સમસ્યા ગટરની વધારે છે, કચરાની વધારે છે. આખા ગામનો કચરો અહીંયા નાખે છે, ગટર ઉભરાય છે. અહીંયા અમારા માતાજીના પ્રસંગ હોય, જાતર પૂજા હોય ત્યારે અમારા ભુવાઓને જવું પડે, કચરામાં પાણીમાં પગ નાખીને મંદિરમાં ચડવું પડે, વારે ઘડી અમને સ્નાન કરવા પડે. આ તકલીફ દૂર કરો તમારી મહેરબાની. ઘણી જગ્યાએ રજૂઆત કરી છે અમે, પણ કોઈ કાન ઉપર વાત લેતા નથી. એટલે આટલી સમસ્યા દૂર કરો તમારો આભાર. વોર્ડની અંદર કાયમથી સમસ્યા છે આ બાળટવાળાની ને, અને હવે આ જે આ મ્યુનિસિપલની આ જે મેન લાઈન લવા રોડની છે એ અમારા દહેગામની અંદર દેવી પૂજક વાસ્તી મહેલાની અંદર 2 દાડા 3 દાડે ઉભરાય છે, બરોબર છે. એટલે અમારું અરજીઓ કરીએ પણ કોઈ માનતું નથી. કઈ જગ્યાએ તમે અરજી કરી? અમે અરજી કરી, નગરપાલિકામાં કરી, કલેક્ટરમાં કરી, બધાય કરી છે, બરોબર છે. પણ કે હમણાં આવીએ, સાંજે આવીએ, પણ કોઈ કામ થતું નથી. કેટલા ટાઈમથી આવું છે? આવું તો 8-9 વર્ષથી ચાલુ છે બધું. 8-9 વર્ષથી કે 8-9 મહિનાથી? 8-9 વર્ષથી ચાલુ છે, બરોબર છે. અને આ બધી ઉભરાઈને પછી અમારા દેવી પૂજક મંદિર છે એટલે અમારા જાતર પૂજા થાય છે. એટલે અમારા ભુવાજી પગે ગંદુ પાણી આવે છે, એટલે પગની અંદર એટલે બધું ભરેલું હોય છે, પણ એનો કોઈ નિકાલ કરતું નથી. એટલે મહેરબાની કરીને તમારી નગરપાલિકાને મારી એટલી શુભેચ્છા છે કે આટલો નિવારણ કરી આવો તો તમારી બહુ બહુ આભાર, ધન્યવાદ. તમે આ વિશે કોઈને રજૂઆત કરી હતી? રજૂઆત બહુ કરી રજૂઆત. કોને રજૂઆત કરી? નગરપાલિકાને રજૂઆત કરી, મામલતદાર કચેરી નગરપાલિકામાં કોને રજૂઆત કરી હતી? સાહેબને કરી. કયા સાહેબ? નગરપાલિકાના જે ભાઈ ચીફ ઓફિસર છે એમને કરી, બધાને કરી. બીજા કોઈને રજૂઆત?